કેમ હાલે છે? આપણે રાતના તમારા રાતના જલસા જોઈને બેહો હવે. હે ને? તો બસ જો ભાઈ. આ હું એટલા હરખમાં આવ્યા તમે બારથી. એટલે હું હરખમાં તો હો મારું રાજ હાલે. હા હો. આ ઘરમાં હું મોટો. હા રામ રાજ પ્રજા સુખી. હું કહું એમ જ થાવું છું. ઈરા ખાચી. હે? તો હાલ પગે લાગ્યા ઓકે બગે હું નો લાગુ હો. હું મોટી છું તમે મોટા તો. એટલે હું મોટી નહીં. વહુમાં મોટી તો પછી? પણ તાર કરતા હું મોટો ને. હા ઈ વાત ભલે બરોબર. પગે લાગ તો હું કહું એમ થાય. ઓકે નથી લાગુ હો. હે પગે લાગ ને તારા બાપનું શું થાય છે? આ ગીત લાગી લો સમજી લેજો. માતાજી સુખી રાખે. હા. માતાજી હો છોકરાની એટલે ના હો વરાયની કરે. હે હા ઓલ્યા કાઈનોની બે માણા ક્યાં ગયા? ઈ કહેતા હતા વાડીએ જવાનું કા બજારમાં જવાનું કે ક્યાં હશે આટો મારવા શાક બાકી કંઈક લેવા. હા અને ઓલો નનકો તમે નનકાની ક્યાં વાત કરો તમે? ટકો તો ઈ ટકો તો તમારો છે ભાઈ એક નંબરનો લોહી પીણો. હા કેવા લોહી પીવે આ ઘરમાં જો આ દૂધનું ટીપું નથી રહેવા દીધું. પીજો. પી જાય ચા ચા કરીને રાખે આખો દી. આને કુતર્યાને આને વાડીને જ રખાય. તો શું ઘરે આવીને એવા લોહી પીવે છે હાવ લખણ ખોટો છે. પણ એને ટિફિન કાંઈ ઘરે આવવા જ ન દેવાય, વાડીએ મોકલાઈ દેવાય. હું વળી એમ કહું તો એમ કે ભાભી આવું કે એને ઘર જોવા જ ન દેવાય. અને આવે એટલે ભૂખ લાગી ખાવું છે હા અને ચા બનાવી ગયો બીજું એને કઈ આવડતું જ નથી. પણ તારે શું ઊંચું કામ છે? તમારી માએ એને કઈ બુદ્ધિ જ નથી નાખી. મને માં અમાને જાય તો હું કહું હવે હું કહું ને તમને તો કઈ કી નહીં મારા લોક પીવે આવે એવી ઘરે અહીંયા. એમ કહેવાય કે સાસુએ કાંઈ શીખવાડ્યું નથી, તમારી માએ કે કાંઈ શીખવાડ્યું નથી. પણ ગુસ્સો આવે તો બોલાય જ જાય ને. હવે ગુસ્સો આવ્યો કે હવે કહેતા હોય તો તમે એને હને હા મને હાને એક ડાળી ચા બનાવી દે. તમારે ચા પીવી જ છે? હા હાલો ચા બનાવી દો. બીજું બોલો. ચા તો માં બનાવી જશે. બસ બીજું શું બોલે? अरे भले टूटी जाए सालो सालो पहला હા हटाणु करीन भी आया હટાણું બે માં હટાણું કરવા ગયા હતા. हाँ લેતા આવ્યા આલ્યો ભીરું લા કાકા કરો પણ આ મીઠું આ હળદર બધું લાયા હો બધું લાયા? हाँ આમાં ઓલું એ ઓર આ જો જો શું કર્યું તે પાણી તો મોટા ભાભી હળદર હતી આપણ જોતા જેટના કપડા અને આ જો જો સોડા તમારા થોડા નથી આ તો બસ. મીઠું આ છે. બોલો બસ બસ હવે ઘાકરમાં आया वासो પણ આમ ન હોય. આને પણ બુદ્ધિ નથી આ નાની નહીં પણ કાંઈ હવે લાવ હાલ હવે થેલી લાય. ए भैला હવ થાકી ગયો તમે તડકા કેટલા પૈસા આપ્યા 500 કેટલા પાછળ લઈ લાવ 500 રૂપિયા કીધા મને ક્યાં આ ખબર બધું 100 ગ્રામ લઈ આવી. તમે અહીંયા દુકાને ગયા हाँ બોલે પેથા કાકા કાંઈ કહેતા હતા? ना एक नोट दी थी मैं એક નોટ દીધી. ભાઈ એને કઈ પાછું તો ન આપ્યું એ લો જો આના કાંઈ વેતો છે આ બે મારામાં પાછું ક્યાંય છાપે પણ 500 ની નોટ છે 100 200 નું છે પણ કદાચ. તારા બાપ અડધા બાકી હતા 250 રૂપિયા આપડા. એવું હતું હા એટલે જ કહું છું કાંઈ કહેતા એમ. ना ना આ તો બાકી જાય વાળ નાખ્યા હશે. જો આ હા કરાય છે. મોટો ભાઈ છે તમારો. હા भाभी पानी पानी पाओ હા મોટા ભાભી પાણી પાણી તો પાવો હવે કામ બોલો, ટકો હતો બજારે ક્યાંય? ई खोटी नो क्या रखड़तो है भैला વાડીએ ગયો હે કે નહીં? ई तो મને ન ખબર હવાર નો ભાળ્યો ને જ મે તો વાડીએ જવું પડે ને કે ન્યા આપણે રેડી વાડી રહે એને આયા નો આવવા દેવાય. ડોબા બોબા તરસ્યા બાંધ્યા હોય અને ટેમે ટેમે ટિફિન વહુને પોગડાઈ દેવાય. હે હું ક્યાં ટિફિન લેવા દઉં છું એને અરે એમ નથી કહેતો હું. તો હવે ટકો અહીંયા આવશે તો આપણે વાડીએ જવું જોઈશે કાન્યા. હું ભૈલા નહીં જાઉં હું થાકી ગયો તો એને અહીંયા નો આવવા દેતા હોય લોહી પી જાય છે ઘરે આવીને. તારા વહુને કહેવાય તો ટિફિન ને પોગડી આવે નકર પછી તારો વારો આવશે. હું કાલે જ ગયો તો કાલ હું ગયો તો જવાની હો આજ. તમારે જ જવાનું
પણ તું બહુ દયાવ ને હવે ના 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 એની એને માથાકૂટ કોણ કરે? જા પાણી ભરતા એટલે દીકું એટલે દીકુ વાળી ના ઈ તાર ભાભી છે એટલે લે તારું બાજન તો એઠું બેઠું છે એટલે એ દેખાડું જ નહીં મને ઓય ભલા માણા તે બાપુનો ફોન બોન કાંઈ આવ્યો તો અલ્યા હા બાપુનો ફોન આવ્યો તો શું કહેતા ઈ કે ઘીરે બધાય મજામાં ને મેં કીધું એકદમ રેડી છે પછી પછી કાંઈ બોલ્યા નહીં કે હાલો અમારે કે અત્યારે ગંગાજીમાં નાવા જવું છે મેં કીધું ના આવું બાને તો બહુ મજા આવતી હશે. હા એ લીલા લે રસે પાણીમાં હા હા એમાં આયા કાંઈ હા બહુ ની હારે હારે કામ કરાવવું પડે એટલે હાલ આવતો હશે મોણ એકનો. આજ 15 દી થઈ ગયા હજી કઈ આવવા જવાનો કઈ હતા મતા કેતા નથી. કાન્યા મારા બા મરી ગયા ને પછી આ નવા બા લાયા ને ઈ તારા બા હગા તે ઈ થોડા ફેસિલિટી વાળા છે એટલે તું ભાગ હું કામ પાડે પેલાય બા હતા એટલે હું ઈ નહીં માં આ નવા બા હે નવા બા કોના નો બા? વો તમને ન ખબર હોય તમને કીધું જ નતું બાપુને આગલું ઘર હતું ને હા હું એનો છોકરો છું હા અને ઓલો ટપો રહ્યો ને હું કરતો હોઈશ વાડીએ હા ઈ હાલ આપણે જઈ વાડીએ હાલ હાલ ઈ હું કરતો હોઈશ જોયું જ ખરા હાલો તેમ ભાઈ વાય રહીજો તું તો આવો છે નજર નાખતા આવો હા. ભાઈ તો ઢોર બોર પાયા હશે કે નહીં પાયા હોય ઈ ઉપાયથી આપણને ગીરી જાય હા હાલ હાલ રાંધવાનું હજી 2 કલાક પછી રાખીને આયા તમને હુજે તઈ રાંધજો તમને ગોઠે એમ કરો જોજો એની પછી કઈ લપ લઈને ઘરે ન આવતા તો તમારી કામ કોઈ બતાવો હું તો ભૂઈ જાઉં છું તો હવે આમ હાલ તું ઈ કામ કરવા અરે હુવા દે ને તડકો કેટલો છે પણ નાની એ કામ કરવાનું હોય એવું કઈ નહી મોટાને કામ કરવાનું હોય તો તું ભાત દઈ આવ. હા હું ભાત દેતી આવીશ, તમે જાઓ રાંધી નાખો હારું હાલ તું રાંધ. મને હુવા દ્યો હા આજ તો કામ કરીને થાકી રહ્યો આ બપોર સડી ગયા પણ એકોય મારા દીકરાઓ ટિફિન લઈને ન આયા આ તડકો એવો છે શું કરું હવે એક કામ કરું ઓલા આંબા નીચે જઈને બેહું કે એવી લાગી છે અમાર ભાભી ની કોઈ આવ્યું નહીં દાળ ભાત લઈને શું કરું હવે એક કામ કરું આમાં રહ્યું ને હું તો હુઈ જાઉં એટલે સવારનું ખાધેલું કાંઈક થોડુંક ઉપર આવે ને તો કાંઈક ભૂખ તો મટે અમારી દીકરી ડાયરે ભાંગી ગઈ અમાર ભાઈ આવશે તો ખારો થશે એક કામ કરું જે થાવું હોય થાય હુઈ જાઉં હવે નિરાશ થઈ હવે મજા આવી કાંઈક લે એ મૈયા ભાઈ આમ જોતો આ શું કરે ગાંડીનો એ આ ગધાડાને મીઠું દેવો પાક્યો લીજે ઉભો મારે એક ઠોક તો ઓલકે નાખ તો અરે ઉભો ભાઈ શું છે હું શું એ ભઈલા આને તો આંબાની દાળ ભાંગ નાખી તારી આ મંડાઈ કેમ ભાંગી એમાં એવું હતું ને ભાઈ હા હું ચડવા ગયો ને તો ડાયર ભાંગી ગઈ તે આયા તાર બાપે હું નાખી હતી કાંઈ નહીં ભઈલા મને ભૂખ લાગી હતી ને તો કોઈ ટિફિન દેવા ન આવ્યું તો મેં કીધું હું તો હું ને તો સવારનું ખાધેલું થોડુંક ઉપર તો આવે એ આ હા મને આંબો કેટલા હું રૂપિયાનો આંબા છોડવો લાવ્યો તો ભઈલા કેવડી મોટી તે દાય ભાંગી અકલ વિયાના ભાંગી ગઈ તો હું શું કરું ભઈલા પાછો અહીંયા ટાંગા ચડાવીને હુવે છે અને હું આવ્યો હો તું પણ ભઈલા ભૂખ એવી લાગી છે શું કરવું હવે મારે પણ ઢાંઢા પાવાના હે ભૂખ તો અમને લાગી છે તો ભઈલા આખો દી હું કામ કરીને થાકી રહ્યો તમે કોઈ કામ એ નથી કરતા પણ અમારે વ્યવહારના કામ ન હોય કાંઈ કામ નથી હોતું તમે આખો દી ઘીરે ને ઘીરે બેઠા હોવ છો અરે ખોટીના વ્યવહારના કામ અમાર બધાય હોય મહેમાન આવે એને હાસવા પહેલા મારતો ન કરું બાપુ ને બા આવશે ને તો એને કહી દઈશ એટલે આ ભઈલા આને છે ને એ એટલે પણ એ કાન્યા
મને તું આટી ગયો એટલે માઈજો સટકી ગયો ને આવ્યું તને અને બાપુનો ને બાની આ ધમકી આપે. હે લે બાપુ ઠીક, બાકી બાની મને જરાની જ બીક લાગતી હું. બાપુને કહી દેજો. હા તે બાપુને કહે એવી ધમકી અમને આપવાની છે હા. એટલે તારે કામ નથી કરવું. તો ભાઈ આખો દી હું જ કામ કરું, તમે કઈ કરતા જ નથી. ત્યાં હું તો હો લાંબો થઈ. પેલા આમ જો કામ કર આ ડાયલ રહીને આમ નાખ્યા બાપુ આવે ને લેજો કહી દઉં, જો મને આખો દી કામ જ કરાવ કરે. તારે જીને કેવું હોય ને કહી દે ને ડાયલ આમ નાખ્યા અને ઠંડા પાણી પીસી દાવજે ઘીરે આમ રાખીને આખો ઠંડા પાણી ઓલો શેઠે સારીને ધરવીને આવજે, ત્યાં હોય ન આવતો. પહેલા આ લેવે આપણે ઘીરે ઘરે જ હારું ના. આપણે આયા ને કાંઈક કરીને ઉભો કરે હા ઘડીક ના આપણા મગજ તપાડ દે. આ જેતું ને મારા બાપુ ને મારા બા હરિદ્વાર ગયા છે ને તેતું ના બધા મને હેરાન જ કરે છે. આ મારા બા ને ક્યારે આવશે? એક કોરથી મારા બાપુએ મારા લગ્ન નથી કરાવ્યા. મારે આ દુઃખ કેને કેવા જાવું? મારા દીકરા નકરા આખો દી માર જ કરે છે ને ખાવાનું નથી દેતા, નકરું કામ જ કરાવે છે. અમાર બાપુ આવે એટલે જો બધું મારા બાપુને કહી દઉં. આના કરતાં મારા લગ્ન થઈ ગયા હોત તો સારું હતું. આ બાયડી હોત તો મને હાસુ હોત તો ખરા ને. આ ભૂખે એવી લાગી છે ને મારા દીકરા ટિફિન દેવા નહીં આવે. એક કામ કરું, ઘર બાજુ હાઈલો જાઉં. ઈ તો ઠીક, હું કહી દીધી રાંધવાનું હું કરવું છે. તે હજી કઈ વિચાર્યું નથી પણ વિચાર કરવું કઈ આ નાની તો દિવસે દિવસે બગડતી જાય ખાવ કરાવે. આ ભાભી આ ટિફિન દેવા કાનું આયા તમે? હે? હું આની લઈ ગયો તું ટિફિન દેવાનું આયા વાડીએ? હું ટીવી દેવા આવે આયલી રધાનું હે. તો હવારના શું કરતા હતા? ઈ દાળ ક્યાં જોવાનું છે ટિફિન નહીં દેવાયા ટાઈમે. લે ખાવ તો જોવાનું ખોટી હોશિયારી ન કરતા હો, કહી દઉં છું. શું છે દેવા એનો હોય તો કરતા? દેની રીતે રીજો. તો યા ખાવા દેવાય પેલા. અમે હું કઈ ઘરે બેઠા હું કઈ માખી મારી છી. અમાર ગ્રાહકો સ્કીમ બીજા ઘણા કામ હોય. તને એટલી બુદ્ધિ નથી ભાભી યાર કેમ વાત કરાય એમ પણ તો હવાનું યા રખડવા ન જવાય. હવે હાથ લાંબા કોણ ક્યારે બોલવા જાય છે? બોલવાનું બોલતો બીજું કઈ ન બોલતા કહી દઉં છું. તો આ નાઈ દુકાન નથી હજી? નો ના જાય. એમ થોડું હાલે? બીજા ઘણા કામ હોય હું. જોયા તમારા કામ હોય. પાવર તો જો બાર ગાર્ડન કામ કરાય ન્યા. ખાવ તો હું એક ગઈ છે. કામ તો કરતો તો વાડીએ. હું કામ કર્યું બધુંય કામ હું જ કરું છું. કઈ મારા ભાઈ નથી કરતા. ઓહો ને ખેતરમાં પૈસા નાખીને થાય છે ને. તમે મહેનત કરો સામે પૈસા નાખે ને તમારા ભાઈઓ. ઈ જોયા તમારા પૈસા? અરે શું દેખાડો કરો છો? આ ગના તમે ઊભી નો થા. શું છે? દેખાડો શું કરો છો? તો આ ખાવાનું હજી નથી બનાવ્યું, દેકારો ન કરે શું કરું? હે ખાવા વાળીને આમ છે ક્યાં ઝાંપે છે દેખાડો સંભળાય છે. ભાઈ અમને એક લાફો મૂકી સેડાવ્યા જવા ઘીરે આવીને બોલ કરે છે તે અને તને હમણાં એક તો લખું ભાઈને નથી. જેમ એટલે આ મોટા સામે કેમ વાત થાય તમને જ ખબર પડતી? અરે મોટો હોય તો ભલે રહ્યો હવે. જો, એટલે જો, કાનિયા આ વાત કરીને ને કે હમણે એક ફડાકો મૂકી નાના મોટા ને હું જે ઈ હું ભાઈ હામો કોઈ ન બોલ્યો અને તું વળી વેચ જેવડું થઈને મોટા એટલે હું સમજે તાર મનમાં તો બોલે જ ને તઈ શું કરે? બોલે જ ને એટલે આને તમને નથી ખબર લાવ અને હેને હોય છે 5 બાજરાના રોટલા. એટલું ખાઈ જઈને જીભડી કેવી હાકે છે. મ- આ હાટુ તમને ખાવા દેઈ છે. તો કામ કરું ને તો ખાવા જોઈએ જ. કામ તો ઓલા બળદ પાયા કીધું તી ભાઈએ બધુંય પાઈ દીધું. તમારે કઈ કામ કરવું છે પેલા? હામો લખરો કરતા બહુ આવડે છે. આ તમાર બાપ આવે ને કે જો આને મારે કેવું જ છે બાપુને, આ મારા દીકરાઓ એકોય કામ નથી કરતા, આખો દી મારી પાસે જ કામ કરાવે છે. ભાઈ તારે એનાને કઈ સમજાવો છે તો સોરે હું કઈ ઓટા તોડે છે બેઠા બેઠા. ને કઈ કામ નથી કરતા તો. આ બે આખો દી ઓટા તોડે છે ગામના. લે લે એટલે પણ આને હને વાંઢો જ રાખવાની જરૂર છે. મને એમ થાય કે ઓલા હને કનુભાઈ કઈ આનું હક પણ કરાવું તો આને ન હોય નીલગાને. ના 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 અને પૈણાવતા ની આને તો હસવા એને ને ઓલી બાયડી આવે એને હસવાના. હા, બે તો ગાંઠે આ- હાચવવા આપણે આપણે હમો થાય છે. તમને બધાયને હું હાસું છું, તમે મને નથી હાસવતા. એ ક્યાં તે અમને આઈસવા તો તમને હું જ હાસું છું. એક બળદ પાયા એવીમાં કે હું તમને હાસું એટલે બળદ ને આખી વાડીનું ને બધુંય કામ જ હું કરું છું. વાંઢા નો કરે તો કોણ કરે તાર કઈ વ્યવહારમાં જવું પડે છે
આને ચીકો બે લાફા આવે હું ઊભા છો બે ઉપડ્યા વાડી ભેગીનું થામ. હું ખાધા વગર વાડીએ નથી જવાનો એટલે આ નથી કઈ જવાનો. મારો ભાઈ જ ન હોય આ મારું મોઢું તોડ લે આવો ભાઈ જ ન હોય મારે ટિફિન આવી જાય છે બનશે એટલે અહીંયા વાડી આવી જાય છે ટિફિન. ના હું ધીરજ ખાઈને જઈશ વાડીએ ગાડી નથી આપતો જવું. કા તારે પહેલાને કઈ કેત ના ગમે મારે. જાય એ નથી જવું. એટલે આને આનો સામે કહું હું તાર ભેગીનો થા- નથી જવું મારે વાડીએ. બે દંડા ચીકો ને પણ મારો બે દંડા આમ કેમ માર ખાવો હોય છે? લે આ તો બેઠો રોવા એકડો તાઈનમાં બાપુને એને ફોન કરીને કહી દઉં કે આ બે માર જ કરે છે નકરા. પણ તો કામ મરાય કરાય બાપુને જ કહી દઉં જો હમણાં ફોન કરીને જો કઈ દે સાલા કહી જ દઉં. બાપુ વાળો અને હાથ લગાવતો ને હમણાં ટિફિન દઈ દઉં છું. હા માજી અત્યારે કાઈ કે કેવી રીતે ફેંક ના તાણ. પાદરો કશ બાપુને કહી દો ભલે બાપુ કેવો કેવાય બાપુ બધા. થતા શીખી ગયો છે પાછો તો અને તમે ખાવાનું બનાવ્યું એ કહીએ બનાવી હી હવે તો પણ હવે ધીમે બનાવો ને મોઢા જોવા ઉભા રહી ગયા હોતે. પણ તમે શાંતિ રાખો ખાવાનું થઈ જ ગયું છે એના પૂરતું બધું બનાવ્યું આ જોવા રહી ગયું છે આપણું અપમાન થાય જોવા આવી ગયું છે તો તમે એવું નથી તમે તો ભાવ કરી એની હાટુ બની જાય શાક કાઈ રોટલા બનાવવાના છે તો અહીંયા તમારા ડોહાને પેલા ખાવા દો ને હા આપણું બની ગયું છે હાલો ખાવા હાલો તો હાલો એનું બનાવી નાખશે પછી હાલો હે આ ડખા કરવા કરતા બાપુ હોટ આવે તો હારું હરિદ્વાર થી જાય શું ગળે લીધા અમે આ બધાએ એ થઈ ગયા. હાલો એ આવી છી તું મય થાંભલા બાઈક ત્યારે આવું ને માર આઈ ના કે હાલો જાય શું આ કાંઈક તો મગજ આમ જ ખાલી થઈ ગયું ભઈલા. થાકી ગયા હો પણ અરે વાત જ જાવ દે તો ઘર આવે ને તો એમ થાય કે હવે ગંગા નાયા બોલો હરિદ્વાર મહિનો રહ્યા પણ મજા બહુ આવી. મજા આવી એટલે વાત જ જવા દ્યો અને આ રેલગાડી વાળાએ તડકાના આ ઉતાર્યા ને તો પણ શું કરવું એ લાવ માન વાળે આવી. ઈ તો વાત છે હવે ઘર આવે ને તો સારું આમ છોકરાએ વાટે ને એલા ડૂબક્યું કેટલી મેં તો મારી જામો પડી ગયો લે ભઈલા ખાવાનો. ખાધ્યા પછી પણ ઠીક આવ્યું પણ ઓલો ટકો આવી જાય બાકી હવે રેટો આવીને ખાઈ લીશે. પણ એને ઓલ હું કે બટેટાનું શાક બાકી છે એમ હોતી રોટલા તો થઈ ગયા છે હા બેટેકાનું એને દીજો પાસ ખાવા નકર વાડીએ નહીં જાય. મારા ભઈલા જરાક લાંબુ ખાવું પડશે નકર તો જાદુ ખવાઈ ગયું. થોડો આરામ કરો થોડોક ટકાનો વધારે આજ આપણે કહેવાય છે પણ ઈ પણ તમે કેરીનો રસ કેટલા ખાઈ ગયા અને ટકો છે દી લાગુ. એ હા એ બાપુજી આયા હરિદ્વાર થી એ જય માતાજી જય માતાજી સુખી રહ્યો સુખી રહ્યો બેટા સુખી રહ્યો બેટા. સુખી રહ્યો બેટા સુખી રહ્યો ખાઈ જય જા. માતાજી બા જય જય માતાજી માતાજી મારા દીકરાને જય બાને માતાજી. પીગે લાગ બાને પીગે લાગ અને ઓલો બાનો ઠેલો હરખો મૂકી દે એમ ક્યાં થાકી રહ્યા ઓબડા પણ હા મારા દીકરાને કેમ દીધે આલ્યો ઠેલો મૂકી દ્યો હા લાવો લાવો એટલે હે બાપુ હા આ બે હે બાપુ હરિદ્વાર થી આયા આ બે હે આપણે પગે લાગો આ બાપુને બટા તમારા બાપુ મેડે લઈ ગયા આ પગે લાગો હું કહેતો મેં કે અવિસળ રહો હું કહેતો મેં કે એકાદા દીકરાને ફોન કરવી તેડવા અવિસળ રહો એકાદા દીકરાને બેવ, બેવ. તેડવા એ બેટા લે આમ જો એને ખોટું લાગ્યું અમે નોતા નથી ખોટું લાગ્યું એ બેટા આમ જો મારો દીકરો આમ જો એવા રોવાનું ન હોય રોવા. પણ બા તમારા છોકરા આવડા મોટા છે તો એની એને હિનત ખાવા પડી રોવાય નહીં જો બેટા. ખોટું લાગે એને અમે આ તારથી મોટા ભાઈ છે અને અમે હરિદ્વારથી આવ્યા ને ઈ બધાય અમને પગે લાગે છે પગે લગાય અને બેટા રોવાનું ન હોય અને પગે લગાય અને તને એમે મહિનો અહીંયા હરિદ્વાર ગયા ઈ નો હાચું ગયું. બાપુ તમે મહિનો દી ગયા એમ તો નહીં મને ટકા હાચું ગયું. ટકા તે તને હું બાપુ મહિનો વઈ ગયા ઈ તને ખટકે હે હા પણ આવું કાયમ તમારે રહેતો જ એકલું જવાન થયું હા. નહીં. બસલે સાનો રેજા મારો દીકરો જો આવી ગયા પાછા જો અને ટકા તું તાર પગે લગાય એમાં કઈ વાંધો નહીં એમાં તું નીતા બાપુ બા ના કહી જાય રાજકા છે ને ટકા ભાઈ એટલે ઈ આપણા બાપુ કહેવાય પગે લગાય હા અને આ ટાણે રોવાનું ન હોય આરતી ઉતારવાની હોય ને ચાંદલા કરવાના હોય ને આવું કરવાનું હોય અને હજી આપણે બટા જવાનું છે તેથી તમે હારી લેતો જાય હા બાપુ બરોબર છે બાપુ પાછું. તમે હરિદ્વાર ગયા ને એટલે હું નતો હતો નહીં તમે જેદુના હરિદ્વાર ગયા છો ને તેદુના આ બધા મને માર જ કરે છે હે લાવ એટલે ઈ ટકા ભાઈ તો તમે બાપ બાપુ મને ભાભી ખાવાય નથી દેતા અને એ, ઉમાઈને આમ જો, એ ટકા એને નાટ્ય બંધ કરી તારું તમને ખબર હે ને
ભાઈને 5 ભાઈના રોટલા જોઈ છે મેં એમ કીધું હોને આજ વાર લાગે એવું સમજ્યા કેમ કે ઘરમાં આનું કામ બાકી હતું હું ને વાળી ભાભી બી કામ કરતા હતા તો રંધાઈ તો ગયું છે પણ ઈ મોડા આવ્યા બહુ કરે છે પણ ઈ વાડીએ. હશે બેટા ભાભી આવું ખોટું બોલે છે જો તો ખરા. બેટા, હવે કહેતા હું આ ઘરમાં આવ્યા છું બાપુ આયા હે એની દ્વારથી બીજી એટલે કઈ ગાંડા અરે રોમાં તું આ ખોટું ખોટું બહુ રોયો ભલા જો હરિદ્વારમાંથી તમારા માટે સ્વેટર લાવ્યા છે. બધાય હાથું લઈ આવી સૌ આટું માળા બાળા લાયા હા હા બધું લાવ્યા છે લાવ્યા સહી રમકડું હોત કે લાવવા નતું બેટા સાનો રેજા માં દીકરો આ બધા ખોટી ના છે આવ એટલે એ નો કહેવાય ઈ ભાઈ અમારા દેશ તમને હતા એ ટૂંકમાં ખીજી લે છે બાપુ બીજું કાંઈ તમે હરિદ્વાર ગયા ને તે ટકો બહુ આવી હું એમ કરતા નાટક કરતા શીખી ગયો છે એવો તો ઈ પાછો આપણા સેજ તે એમ જ છે. ખોટું ખોટું રોવાનું ખોટું ખોટું બાજન ક્રોધ ચડ આવું શીખી ના ગયો છે બાપુ આ મોટા ભાઈ આવું ખોટું બોલે છે મને ખબર થઈ ગયા નાખે કે હું બોલો રોવા નાટક કરું ને તમને કોઈ ખબર જ ન પડવા દઉં એવું બાપુ બાપુ. હવે એ નાટકીનું બંધ ન થાય તમે ક્યાં બધા જવા જાવ લે આમ જોઈ લે તમારે એ ટકા ભાઈ તમને તમારી બાપુ. માટે બનાવો છે જે હોય હાલો ખાઈ ગયો પેલા હાલો 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 બા બેટા તૈયાર કરો હાલો અને જો બટા અમે અત્યારે હરિદ્વાર થી આવ્યા છે ને આ રોઈએ હારું ન લાગે તો લોકો નથી ખોટું કામ નાટક કરે છે તમે ખાઈ લ્યો આ બટા જો મારા દીકરાને આ ઉડું નહીં થાવતું મારી વાત તો જો આપણે દાંત કાઢે. દાંત હાલો કાઢે. એ વાત પૂછે પેલા ખાવા દે બાપુને હાલો ઉભા રે મને બેઠા દે મારા દીકરા કાનિયા મયો જા વાત ખાવા ઉભા કરવાના છે બધા સાનો રેજા મારા દીકરા હવે એ હાલો 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 ખાવાનું બા હવે ખાવા બાપુ ખાવા આપો હાલો 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 જા હાલો બાબુ ઓલું ખાવાનું કાઢો હાલો ખાવાનું તૈયાર કરી છો બેટા સાનો રેજા આવે બોવાય નો કઈ ગાડાયું નો કઈ હાલો 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 ખાઈ જ લેવા હાલો બાપુ બાપુ હાલો હાલો એ લઈ આવશે જેટલો નાટક હાલો ને હાલો તમે હાલો હાલો તમે ઊભા થઈ જાઓ હાલો 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 તમે હાલો આ તો આવો ને આવો રહ્યો આ કોઈ મારી વાત જ ન સાંભળતા હવે મારે શું કરવું